સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ભ્રમર ગીતનું આગળનું રસમી વિવેચન કરીશું. વ્રજમાં શ્રી યમુનાજી છે, વ્રજમાં શ્રી ગિરિગોવર્ધન છે, વ્રજમાં કુંજ નિકુંજ છે, વ્રજના રજકોણ મધુરા છે, વ્રજમાં શ્યામ માખણની ચોરી કરે છે, વ્રજમાં શ્યામ નિત્ય નવતમ લીલા કરે છે. આવા વ્રજનો આનંદ છોડીને વૈકુંઠમાં કોણ જાય? આવો આનંદ વૈકુંઠમાં ક્યાંથી લાવવો? વ્રજનો મહિમા કોણ વર્ણવી શકે? શ્રી કૃષ્ણ મથુરા ગયા પછી ગ્વાલ બાળકો, ગ્વાલ મિત્રો શ્યામ વિના સૂના બની ગયા છે. મથુરા જવાના માર્ગ ઉપર બેસી રહી રોજ કૃષ્ણની પ્રતીક્ષા કરતા સવારથી સાંજ સુધી બેસી રહે અને પછી સાયંકાળ થતા નિરાશ થઈને ઘરે જાય. આજે નહીં તો કાલે આવશે, પણ કહી ગયા છે આવીશ એટલે જરૂર આવશે. રોજનો આ ક્રમ બની ગયો છે. શ્રીદામા, મધુમંગળ વગેરે સખાઓ એક દિવસ આવી જ રીતે બેઠા હતા. ત્યાં દૂરથી એક રજની ડમરી દેખાણી. ડમરી નજીક આવવા લાગી. કોઈ એક ગોપ બાળક વૃક્ષ ઉપર ચડી જોવા લાગ્યો કે રથ છે કે બીજું કંઈ. પરંતુ તેટલી વારમાં તો દૂરથી એક રથ દેખાયો. ગોપ બાળકો આનંદમાં આવી ગયા. વિચારવા લાગ્યા કે જોયું, કીધું હતું કે આવીશ તે કનૈયો આવ્યો ખરો. રથ વધુ ને વધુ નજીક આવતો ગયો. સખાઓ દોડતા દોડતા રથ સામે ગયા. રથ ઊભો રહ્યો. રથને ગોપ બાળકો ઘેરી વળ્યા. અરે, કૃષ્ણ નથી, આ તો બીજા કોઈ લાગે છે. ઉદ્ધવજી રથમાં બેઠા બેઠા ગોપ બાળકોને જોતા રહ્યા. ઉદ્ધવે પોતાની ઓળખ આપતા કહ્યું, હું તમારા કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું. મારું નામ ઉદ્ધવ છે. મને નંદ ભુવન દેખાડશો? આટલું સાંભળતા જ ગોપ બાળકો નિરાશ થઈ ગયા અને વિરહ વ્યથાથી કંઈ ને કંઈ જે બોલવાની આદત પડી ગઈ છે તેથી ઉદ્ધવને કહેવા લાગ્યા, ઉદ્ધવજી, શ્યામ વિના આ વ્રજ જડ થયું છે. અમારી એક એક ક્ષણ પણ જતી નથી. બધું સૂનું લાગે છે. આ બંસી ભટ્ટ સૂનો, આ યમુના પટ સૂનો. અહીંયા હતો ત્યારે અમારી સાથે ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ મથુરા ગયા પછી એ અમને બિલકુલ ભૂલી જ ગયો લાગે છે. ઉદ્ધવજી, કહો એ ક્યારે આવશે? ઉદ્ધવજીને ગોપ બાળકોની વાતોમાં કઈ રસ ન પડ્યો, તેથી મિતાક્ષરી જવાબ આપ્યો કે આવશે આવશે, પરંતુ મને નંદાલીનો માર્ગ તો દેખાડો. ઉદ્ધવજી, તમે પહેલા સીધા જાઓ, પછી જમણી બાજુ વળજો અને જ્યાંથી એક નીક ચાલુ થાય છે તે નીકે નીકે ચાલ્યા જાઓ એટલે નંદભુવન. એ નીક નંદભુવનમાંથી જ નીકળે છે. મધુમંગલે આદરથી જવાબ દીધો. ઉદ્ધવજી વિચારમાં પડી ગયા કે નંદભુવનમાંથી આ નીક કેમ નીકળતી હશે. તેથી ઉદ્ધવજીથી કુતૂહલથી સહજ પૂછાઈ ગયું કે નંદભુવનમાંથી નીક કેમ નીકળે છે. ગોપ બાળકો બોલ્યા કે જ્યારથી કૃષ્ણ બળદેવ મથુરા ગયા છે ત્યારથી યશોદા મૈયા અને નંદ બાબા રડ્યા જ કરે છે. તેના આંસુડાની એક નીક ચાલી છે. સમજ્યા ઉદ્ધવ? ઉદ્ધવજીનો રથ આગળ ગયા પછી આ ગોપ બાળકો ઉદ્ધવજીની ચેષ્ટા કરવા લાગ્યા. એક બાળકે કહ્યું, લાલા, ઊંધો તો સાવ ઊંધો લાગે છે. ત્યાં તો બીજાએ કહ્યું કે લાલા, મને તો એ ઊંધોય નથી લાગતો અને સીધો પણ નથી લાગતો. મને તો તે સાવ આડો લાગ્યો, આડો. ત્યાં વળી ત્રીજાએ પૂછ્યું કે ભૈયા, આડો એટલે શું? તારી વાત સમજાણી નહીં કાંઈ. અરે ભૈયા, એમાં શું ન સમજાણું? જો લાલા, તે જોયું નહીં? તે રથમાંથી ઉતર્યો પણ નહીં ને રથમાં બેઠા બેઠા જ પૂછવા લાગ્યો કે નંદભુવન ક્યાં છે. જો લાલા, ઊંધો એટલે અબૂધ, અબૂધને બધું કરી શકાય. સીધો એટલે સમજવું, તેનામાં જ્ઞાન અને પ્રેમ બંને હોય. પરંતુ આડો એટલે અભિમાની, આડામાં પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે. તે જલ્દી કોઈને નમતો નથી એટલે તે આડો. ભૈયા, મને તો લાગે છે કે આપણા શામના વેશમાં આપણને બધાને છેતરવા આવ્યો લાગે છે. ત્યાં તો મધુમંગલ નવી જ ચેષ્ટા કરી કે ઉદ્ધવજીના જ્ઞાનમાં અજ્ઞાન છે. જ્ઞાનમાં અજ્ઞાન એટલે શું વળી મધુમંગલ? મધુમંગલે કહ્યું કે જ્ઞાનમાં અજ્ઞાન એટલે તેની સાથેની વાતચીત ઉપરથી તે જ્ઞાની જેવો લાગતો હતો, પણ તેનું જ્ઞાન શુષ્ક હોય તેવું લાગતું હતું. તેની વાતચીતમાં પંડિતાઈ હતી પણ પ્રેમ ન હતો. પ્રેમ વિનાની પંડિતાઈ પણ લુખ્ખી લાગે ભૈયા. જ્ઞાન હોય પરંતુ પ્રેમ ન હોય, ભક્તિ ન હોય, તે જ્ઞાન અજ્ઞાન જેવું જ લાગે.
ગોપ બાળકો બાળ સહજ વૃત્તિથી પોતપોતાની રીતે મનઘડન ભાવ્યાખ્યા કરવા લાગ્યા અને વ્યંગ કરવા લાગ્યા. બાળકોના આ ટોળામાંથી એક બાળક જોયા જાણ્યા સમજ્યા સિવાય કનૈયો આવ્યો છે તેવું સમજી આનંદમાં ને આનંદમાં નંદ બાબાને વધાઈ દેવા રથ પહોંચે તે પહેલા નંદ ભુવનમાં પહોંચીને નંદ બાબા યશોદા મૈયાને વધામણી દેવા માંડ્યો કે બાબા બાબા આપણો કનૈયો આવ્યો, કાનો આવ્યો, કાનો આવ્યો. ઉદ્ધવજીનો રથ સાયંકાળે નંદ બાબાના આંગણા તરફ આવી રહ્યો છે. નંદ બાબાએ આંખ ઉપર હાથની છાજલી કરી રથને જોવા માંડ્યા. રથને દૂરથી જોતા એક ક્ષણ તો કનૈયો આવ્યો છે તેવું માની લઈ પુલંકિત થયા, પરંતુ રથ જેમ જેમ નજીક આવતો ગયો તેમ નંદ બાબા નિરાશ થઈ ગયા. ના ના, આ તો કનૈયા વેશમાં બીજા કોઈ બેઠેલો લાગે છે, આ મારો કનૈયો નથી. નંદ બાબા આવું બોલતા હતા તે યશોદા મૈયા સાંભળી ગયા કે કાન્હો નથી આવ્યો. તેથી કાન્હા કાન્હા કહેતા દેહાનુસંધાન રહિત મૂર્છિત થઈ ધરતી પર પડી ગયા. નંદ બાબાએ ધીરજ ધારણ કરી દાસીઓને બોલાવી માતા યશોદાને ઓરડામાં લઈ ગયા છે. તેવામાં નંદ મહેલના પ્રાંગણમાં રથ આવી ઊભો રહ્યો. રથમાંથી ઉદ્ધવજી ઉતરી નંદ બાબાને કહેવા લાગ્યા, બાબા હું ઉદ્ધવ. ઉદ્ધવજીએ દંડવટ કર્યા છે. બાબા આપના કુશળ સમાચાર પૂછવા માટે મને શ્રી કૃષ્ણે મોકલ્યા છે. બાબા શ્રી કૃષ્ણે સંદેશો મોકલ્યો છે. ઉદ્ધવજીને આવતા જોઈ સ્વાગત કરવા નંદ બાબા રથ નજીક ગયા. ઉદ્ધવજી એક તો શ્રી કૃષ્ણ સેવક હતા અને બીજું ઉદ્ધવજી શ્રી કૃષ્ણને પ્રિય હતા. તેથી નંદ બાબા ઉદ્ધવજીને પ્રસન્નતાપૂર્વક ભેટ્યા. ભગવાન સેવકમાં ભગવત બુદ્ધિ રાખવી જોઈએ. તેથી ઉદ્ધવજી જાણે પોતે સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે એવું સમજી નંદ બાબાએ તેમનું સ્વાગત કર્યું. નંદ બાબાએ મનોમન વિચાર્યું કે કનૈયો પોતે આવ્યો નહીં, પણ લાલને તેના મિત્રને મોકલ્યો છે. નંદ બાબાએ પ્રાથમિક શિષ્ટાચારે સર્વના કુશળ સમાચાર પૂછ્યા. ઉદ્ધવજીએ પ્રણામ કરતા કહ્યું, બાબા બંને ભાઈઓ પ્રસન્ન ચિત્તમાં બિરાજે છે. ઉદ્ધવજીનું સ્નાન થયું. નંદ બાબાએ ઉદ્ધવજીને રુચિકર ભોજન કરાવ્યું. પછી નંદ ભુવનની ઓસરીમાં પલંગ બિછાવવામાં આવે છે. એક પલંગ ઉપર ઉદ્ધવજી બિરાજ્યા છે, બીજી પલંગ ઉપર નંદ બાબા બિરાજ્યા છે અને માતા યશોદા સ્વચ્છ થયા પછી બહાર આવી તેઓ પણ એક પલંગ ઉપર બિરાજ્યા છે અને નંદ બાબા અને ઉદ્ધવજી વચ્ચે થતો વાર્તાલાપ સાંભળી રહ્યા છે. નંદ બાબા બોલ્યા, ઉદ્ધવજી તમે કૃષ્ણના સખા છો, ભક્ત છો, મંત્રી છો, તમે ખરેખર ભાગ્યશાળી છો. શૂરસેનાના પુત્ર વસુદેવ, તેમના પુત્રો, ભાઈઓ, મિત્રો મથુરામાં સર્વકુશળ છે ને? બધા ક્ષેમ કુશળ છે, ઉદ્ધવે કહ્યું. નંદ બાબાએ આગળ વાત ચલાવતા પૂછ્યું, અમારો પુત્ર કૃષ્ણ અમને યાદ કરે છે ખરો? તેની માતાને, તેના ગોપ બાળક સખાઓને, મિત્રને, સર્વને યાદ કરે છે ખરો? આ વ્રજ, વ્રજની ગાયો, વૃંદાવન, આ યમુના તટ, ગિરિરાજ ને તે કદી પણ યાદ કરે છે ખરો? કૃષ્ણનું સ્મરણ થઈ જતા નંદ બાબાનું હૈયું ભરાઈ આવ્યું. ઉદ્ધવજી, કૃષ્ણ તેની માં યશોદાને કદી યાદ કરે છે કે નહીં? યશોદા તો તેને યાદ કરી કરીને પૂરું ખાતી પણ નથી. અમારા દુઃખની શી વાત કરું? તેના વિના વ્રજ સૂનું થઈ ગયું છે. અરે હા ઉદ્ધવ, તેના બાળ મિત્રોને તે કદી યાદ કરે છે કે? આ વ્રજ, વ્રજની ગાયો, વૃંદાવન, ગિરિરાજ બધાને યાદ કરે છે? ગોકુળમાં રહી ભગવાને જે બાળ લીલાઓ કરી તે બધી લીલા નંદજીને જેમ જેમ યાદ આવતી ગઈ તેમ તેમ ઉદ્ધવજીને ગણાવતા ગયા અને નંદ બાબા પણ તે લીલાઓમાં ગરકાવ થઈ ગયા. ઉદ્ધવ, કનૈયા વિના નિત્ય અમારા કાર્યો પણ ભૂલી જઈએ છીએ. ઉદ્ધવ, અમને એમ લાગે છે કનૈયાએ અમારા ઉપર ઘણા ઉપકાર કર્યા છે, પણ અમે તેના માટે શું કર્યું? અમે સાવ કેવા નગુણા છીએ. પણ એક વાત કહું ઉદ્ધવ, કનૈયાનું સ્મરણ થતાં જ અમને સુખનું દાન પ્રાપ્ત થાય છે. કનૈયાની લીલાપૂર્ણ કટાક્ષોવાળી દ્રષ્ટિનું સ્મરણ કરતા અમારી ઇન્દ્રિયોને આનંદ થાય છે.
તેનામાં ખોવાઈ જઈએ છીએ અને નંદ બાબા ફરી પાછા લાલનના સ્મરણમાં ખોવાઈ ગયા. ઉદ્ધવ, કનૈયાને કહેજો, આ ગિરિરાજ, આ યમુના બધા તારી પ્રતીક્ષા કરે છે. કનૈયાને કહેજો કે તારી ગંગી અને ઘુમ્મર ગાય હવે ઘેર આવતી નથી. ઉદ્ધવ, આ એ જ યમુના છે જેમાં તે જળ ક્રીડા કરતો હતો, અને આ એ જ ગિરિરાજ છે જેને પોતાના એક હસ્તે ઉપર ઉઠાવી લીધેલો. આ બધું જોઈને અમારું મન કૃષ્ણમય બની જાય છે. મને એવો ભાસ થાય છે કે કનૈયો મથુરા ગયો જ નથી. મને મારો લાલન પારણામાં સૂતેલો દેખાય છે. ઉદ્ધવ, સાંભળ, હજુ ગઈકાલની જ વાત. ગઈકાલે અમે આખો દિવસ કનૈયાની જ વાતો કરતા હતા. આખી રાત કનૈયાને મને પારણામાં દેખાયો. આખી રાત હું જાગતો જ રહ્યો, લાલનને પારણામાં ઝુલાવતો જ રહ્યો. પછી સવાર થઈ. મને એવું થયું કે આજ તો અતિ મોડું થઈ ગયું છે. લાલનને ઉઠાડું, નહીં તો ગાયો ચરાવવાનું પણ મોડું થશે. હું જ્યાં ઉઠાડવા જાઉં ને ત્યાં પારણું ખાલી હતું. નંદ બાબાની આંખોમાં આંસુના તોરણ બંધાણા. ભારે હૃદયે કહેવા લાગ્યા, ઉદ્ધવ, એક ક્ષણ પણ કાનો ભૂલાતો જ નથી. મને તો રોજ કનૈયાની વાંસળી સંભળાય છે. અમારા આંગણામાં આ કદંબના વૃક્ષ ઉપર તે દેખાય છે. મને એમ થયું કે ઘણા સમયથી બંસી વગાડે છે. તેને હવે ભૂખ લાગી હશે. માખણ મિશ્રી લઈ તેને આપવા ગયો. ઉદ્ધવ, શું કહું? પાગલ થયેલો હું નંદ કાન્હાને માખણ મિશ્રી આપવા ઝાડ ઉપર ચડ્યો. કાનો કદમ ઉપર દેખાયો પણ હાથમાં ન આવ્યો. ઉદ્ધવ, ઘણીવાર મને થાય છે કે કનૈયો મારી ગોદમાં રમે છે, મારી દાઢી ખેંચે છે. જ્યાં જ્યાં મારી નજર પડે છે ત્યાં ત્યાં મને કનૈયો દેખાય છે. એટલું તો કહે ભૈયા કે કનૈયો ક્યારે આવશે? ઉદ્ધવ, લોકો ભલે તેને ભગવાન માને, પરંતુ કનૈયો મારો પુત્ર છે. પારણામાં પણ કનૈયો, યમુનામાં પણ કનૈયો. બોલ ભૈયા, બોલ, મારો કનૈયો ક્યારે આવશે? મારો કોઈ અપરાધ થઈ ગયો છે કે જેથી કનૈયો આવતો નથી? વસુદેવને કહેજો, કનૈયો તમારો પુત્ર છે, નંદજીનો નથી. નંદ તો તમારો દાસ છે. આવું બોલતા નંદ બાબા વ્યાકુળ થયા છે. વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ. થોડી વાર માટે બધા શાંત બેઠા રહ્યા અને ઉદ્ધવજી વિચાર કરવા લાગ્યા કે આમને હું શું બોધ આપું. નંદ બાબાએ કનૈયાના ચરિત્રનું વર્ણન કર્યું. તે સાંભળી યશોદાને પણ લાલનના સંસ્મરણો જાગી આવ્યા. તેમના હૃદયમાં પ્રેમ ઉભરાઈ આવ્યો. તુરંત જ તેમની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. પ્રેમથી તે વિહ્વળ બની ગયા. હૃદયમાં વાત્સલ્ય ભાવ પ્રગટ થવાથી સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગી અને વીરાથી વ્યાકુળ થઈ આવ્યા ઉદ્ધવની પાસે. ઉદ્ધવનો હાથ પકડી ઉદ્ધવને કહ્યું, આ ઉદ્ધવ, તને નંદાલય બતાવું. ઉદ્ધવજીનો હાથ પકડી નંદાલય દેખાડે છે. ઉદ્ધવ, એક એક સ્થાન, એક એક ખૂણો આ નંદાલયમાં એવો નથી કે જ્યાં તેની યાદો ન હોય. જ્યાં જ્યાં રહીને ઊભી રહું ત્યાં એની જ યાદો ભરેલી છે. કોઈ સ્થાન ખાલી નથી. શું શું યાદ કરું અને શું શું ભૂલું? ઉદ્ધવ, બિરાજતા હતા ત્યારે દિવસ અને રાત ક્યાં ચાલ્યા જતા હતા તે ખબર જ નહોતી પડતી. અને આજ ઉદ્ધવ, એ પધાર્યા પછી દિવસ પણ નથી જતો ને રાત વેરણ થઈ ગઈ છે. ઉદ્ધવ, શું કહું? આવી તો અમારી દશા છે. દિવસ રાત કેમ પૂરા કરવા? ઉદ્ધવ, આ બાજુ આવ. જો આ ઓરડા જોઈએ છે ને તું, આ પલંગ હજુ એવો ને એવો જ બિછાવી રાખ્યો છે. રોજે રોજ આ પલંગને આવો ને આવો જ તૈયાર કરી રાખું છું. ઝાપટી ઝૂપટી સાફ કરી ચાદર બિછાવી તૈયાર રાખું છું. કારણ જાણે છે તું? એ જ્યારે રથમાં બેઠો ને ત્યારે કહેતો ગયો કે માં, અમે પાછા વહેલા આવીશું હો. ક્યારે પધારે? આવે ત્યારે થાક્યા હોય, વિશ્રાંતિ લેવાની હોય. શું કરું ઉદ્ધવ? રોજ બિછાવું છું, રોજ તૈયાર રાખું છું. ખબર નથી પડતી કે પોઢનાર ક્યારે પધારશે. યશોદાજીએ નિસાસો નાખ્યો, કાંઈ ખબર નથી પડતી. આ બાજુ ઉદ્ધવ, જો આ બાજુનો ઓરડો જોઈ, આ તૈયારી. બાળકને વહેલા જગાડું અને જોયા આ પટ્ટા.
આની ઉપર કલેવાની તૈયારી થાય. પાસે બેસીને કલેવા કરાવો. 11 વર્ષથી આદત પડી ગઈ છે. શું કહું, ટેવ પડી ગઈ છે. 11 વર્ષથી દૂધ, રોટી, મલાઈ, માખણ, મિશ્રી તૈયાર કરું છું. આ પટ્ટા ઉપર પધરાવું છું. પરંતુ ઉદ્ધવ, સામે જોઈને બેસી રહું છું. પ્રાતઃકાળમાં જ્યાં ગાયોના કંઠની ઘંટડીઓ સંભળાય, કુદરતી પગ ચાલીને ત્યાં પહોંચી જાય છે. બેભાન બની પલંગના મસ્તક બાજુ ઊભા રહી ધીરે ધીરે જગાવું છું કે લાલ, હે બાલ, હે ગોપાલ, હવે તો જાગો, ઉઠો લાલ, ભયો પ્રાતઃ રજની કો, તિમિર ગયો બેટા, ચાદર હટાવો, તે ખબર પડે ને કે અંધારું છે કે અંજવાળું છે, હવે તો ઉઠો બેટા. નાના નાના ચકલીના બચ્ચા તારથી પણ તારાથી પણ નાના એ પણ જાગી ગયા. શું કહું ઉદ્ધવ, બિરાજતા હતા ત્યારે તો 1, 2 અને 3 અવાજ દેતી હતી ને, ત્યાં જાગી જતા. આજ કેટલા પ્રકારે જગાવું છું. આજ મને કોઈ જવાબ નથી દેતું. કોને જગાવું? કોઈ રીતે ન જાગે ત્યારે ચાદર ઉપર હાથ ચાલ્યો જાય. જેવો ચાદર ઉપર જાય અને થાય કે અરે રે ગાંડી યશોદા, તું કોને જગાવે છે? શું કહું ઉદ્ધવ, બીજું તો કાંઈ નહીં. મથુરા થઈને મારું એક કામ કરશો? મથુરા જઈને દેવકીને કહેજો કે એકવાર આવીને મળી જાય. કેમ? ઉદ્ધવજીથી સહજતાથી પૂછાઈ ગયું. ઉદ્ધવ, મારા બાળકો સવારના પહોરમાં ઉઠીને માં દેવકીને બિચારીને ક્યાં ખબર કે એની શું આદત છે. સવારમાં ઉઠતા સાથે તેને કલેવો જોઈએ, તાજી રોટી, માખણ, મિશ્રી. યશોદા આટલું બોલ્યા તા તો યશોદાને બીજી વાત યાદ આવી. ઉદ્ધવ, કોઈ વાર તો મારી સાથે શરત નાખે. સવારમાં ઉઠતા વેત કહે, માં આજે માગું તે આપીશ? બેટા, કોઈ દિવસ ના પાડી છે મેં? નહીં માં, એમ નહીં, પહેલા વચન આપ. દે વચન. મારો હાથ ખેંચી એના હાથમાં લે. જો માં, તે વચન આપ્યું છે હો. હવે આનાકાની નહીં ચાલે હો માં. બોલો બેટા, શું જોઈએ છે? તો વૈષ્ણવો, બ્રહ્મર ગીતનું રસમય વિવેચન હવે આપણે આગળના ભાગમાં કરીશું. જો તમને બ્રહ્મર ગીત સારું લાગ્યું હોય તો ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.